શું છે ટેરિફ? Tariffs against us for decades, and now it's our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil, India, Mexico, and Canada, have you heard of them? અમેરિકા ભારત પર 2 એપ્રિલ 2025ની 100% ટેરિફ લાગુ કરશે. તો શું છે ટેરિફ? ભારતને કેટલું નુકસાન થશે? ટેરિફ એટલે શું? ટેરિફ એ નિકાસ કરતા દેશો પર લગાવવામાં આવતો ટેક્સ છે. ટેરિફ એ આયાતી વસ્તુઓ કે સેવાઓ પર લગાડવામાં આવતો ટેક્સ છે. ઉદાહરણ તરીકે, ભારત દેશ અમેરિકામાં કોઈ કાર વેચવા માટે નિકાસ કરે છે, તો અમેરિકા તેના પર 100% ટેરિફ ટેક્સ લગાડશે, એટલે કે તે કારની કિંમત બમણી થશે. જો ભારતમાં કારની કિંમત 50 લાખ હશે તો અમેરિકા તેના પર 100% ટેરિફ ટેક્સ લગાડે એટલે ત્યાં કારની કિંમત 1 કરોડ રૂપિયા થશે. તેથી ભારત જે વસ્તુ નિકાસ કરશે તે અમેરિકામાં ખૂબ મોંઘી થશે, જેથી ભારતની વસ્તુની માંગ ઘટશે, જેથી ભારતને નુકસાન થશે. ભારત પર ટેરિફ ટેક્સ લગાડવાથી અમેરિકાને શું ફાયદો થશે? અમેરિકાને ટેક્સની આવકમાં વધારો થશે. બીજું, ભારતમાંથી આવતી કાર કે ચીજ વસ્તુ પર 100% ટેરિફ હોવાથી ખૂબ મોંઘી હશે. ભારતથી આયાત થતી વસ્તુઓ મોંઘી હોવાથી ખરીદી માંગમાં ઘટાડો થવાથી ત્યાંના વેપારીઓ પોતાના દેશમાં જ વસ્તુનું ઉત્પાદન શરૂ કરશે, જેથી અમેરિકાના અર્થતંત્રમાં ઉછાળો આવશે. અમેરિકામાં ઉત્પાદન થશે એટલે નોકરીની નવી તકો ઊભી થશે. ડોલરની કિંમત વધશે. અમેરિકા ભારત પર ટેરિફ ટેક્સ લગાડવાથી ભારત પર શું અસર થશે? ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસની માંગમાં ઘટાડો થશે. બીજું, ભારતમાંથી આવતી કાર કે ચીજ વસ્તુ પર 100% ટેરિફ હોવાથી ખૂબ મોંઘી હશે. ભારતથી આયાત થતી વસ્તુઓ મોંઘી હોવાથી ખરીદી માંગમાં ઘટાડો થશે, જેથી ભારતના અર્થતંત્ર પર અસર થશે. ટેરિફ ટેક્સથી બચવા ભારતમાં ઉત્પાદન કરતી કંપનીઓ હવે અમેરિકામાં પોતાના પ્લાન્ટ બનાવી અમેરિકામાં જ ઉત્પાદન કરશે, જેથી ભારતના અર્થતંત્ર તેમજ રોજગારી પર અસર થવાની શક્યતા વધી જશે.